પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો કે રાજ્યમાં ભાજપની સરકારના શાસનમાં અનેક ફરિયાદ કરવામાં આવી છે, છતાં કોઈના કામ થતા નથી. આટલા વર્ષોથી ગામડાઓ અનેક જિલ્લાઓમાં ફર્યો, ત્યાં લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. પ્રદેશમાં મોંઘવારી, બેરોજગારી અને અસામાજિક તત્વોના આતંક સહિતના અનેક મુદ્દાઓ છે. ત્યારે 22મી ડિસેમ્બરે અડાલજમાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી. 22મી તારીખે પાર્ટીના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા. 22માં નહીં લડ્યા, કોને મત તોડ્યા? આપણે ક્યાં હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે. અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા. બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાને, અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી, બીજો કઈ લાભ નથી લીધો. ખેડૂતો તરફ કોઈ સરકારનું ધ્યાન નથી. ખેડૂતો રોજબેરોજની સમસ્યાનો હલ મેળવવા માટે નાના મોટા આંદોલન કરે છે, અને યુવાનો માટે ખાસ કે બાપુ આ જે પાર્ટી યુવાનો માટે ઊભી કરવાના છે, એમાં મોંઘવારી, બેકારી, અસામાજિક તત્વોનો પ્રશ્નો હોય, જેવા કે એસટી, એસસી, બક્ષીપંચ, મધ્યમ વર્ગ, જે કચડાયેલો વર્ગ છે, એનો અવાજ બનવાનો